તો જામનગરની જીજી હોસ્પિટલની સરાહનીય કામગીરી સામે આવી, જેમાં જીવલેણ બીમારીમાંથી પોરબંદરના દર્દીને ઉગારી નવજીવન આપવામાં આવ્યું। ત્યારે ચામડીના એસજે સિન્ડ્રોમ બીમારીથી પીડિત યુવતીને સારવાર અપાઈ। ચામડીની બીમારી અન્ય જીવલેણ બીમારીમાં રૂપાંતરિત થઈ હતી। યુવતીના શરીર પર 80% ચામડી ઉતરી ગઈ અને દેખાતું પણ બંધ થઈ ગયું હતું। તો મોઢામાં ચાંદા પડવા સહિતના રોગમાં પણ તે સપડાઈ હતી। ચામડી વિભાગના તબીબોની સઘન સારવારથી સફળતા મળી છે। સરકારે પૂરી પડેલી મોંઘી દવાઓથી યુવતીને મળ્યું છે નવું જીવન। મારી સામે બેઠેલ છે અને અત્યારે એને એક નવું જીવન મળેલ છે। તો જે આ જે રોગ છે, જે એપિલેપ્સીની જે દવા આવે છે, જે કાર્બામાઝેપાઇન ડ્રગ્સ છે, એનાથી આ રોગ મોસ્ટલી જોવા મળતો હોય છે। તો અમારે ખાસ એ જ કહેવાનું છે કે જે પણ આ દવા કાર્બામાઝેપિન નામની દવા છે, એ કોઈ પણ ડૉક્ટરના માર્ગદર્શન વગર લેવી નહીં, અને ડૉક્ટરોએ પણ આ દવા આપવામાં ખૂબ જ તકેદારી રાખવી એ જરૂરી છે। એટલે ખાસ અમારો હેતુ મેઇન આ જ છે કે કાર્બામાઝેપિન નામની ડ્રગ્સથી આવો જીવલેણ રોગ થઈ શકે છે। બહુ સારું લાગ્યું ભાઈ। ડોક્ટર તરફથી સપોર્ટ કેવો હતો? ડૉક્ટર તરફથી એકદમ સપોર્ટ, 24 કલાક ઉપર કન્ટિન્યુ સેવા આપતા હતા। કેવી સેવા કેવી લાગી તમને? સેવા બહુ સારી લાગી ભાઈ, કોઈ તકલીફ પડી હતી? કોઈ જાતની તકલીફ નહીં।